નિયમોને નેવે મૂકી મોડી રાત સુધી સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયો લાઈવ કોન્સર્ટ. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિગતો મુજબ સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમો નેવે મૂકી રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. નિયમો કરતાં વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. મહત્વનું છે કે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર પરના સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિયમોને નેવે મૂકી સિંગર રાજદીપ ચેટર્જીનો લાઈવ કોન્સર્ટ યોજાયાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ઊંચા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવ્યું હતું. આ તરફ દર્દી પોતે સાઉન્ડ ડેસિબલ મશીન લઈને પ્રોગ્રામમાં પહોંચ્યો હતો, જ્યાં 130 ડેસિબલથી વધુ ઘોંઘાટ સાથે કોન્સર્ટ યોજાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દર્દીએ અવાજ ઓછો કરવાની રજૂઆતને પણ ગણકારી નહીં હોવાનું પણ સામે આવ્યું છે. આણંદ જિલ્લામાં એક તરફ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને બોલાવીને 70 ડેસિબલથી વધુ ઊંચા અવાજે ડીજે અને સાઉન્ડ નહીં વગાડવા તેમજ રંગબેરંગી લેઝર લાઇટો આંખોને નુકસાન કરતી હોય લાઇટો નહીં લગાડવા સૂચના આપે છે. બીજી તરફ આણંદની સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં 130 ડેસિબલથી વધુ ઊંચા અવાજથી સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતા તેમજ રંગબેરંગી લાઇટો લગાડવામાં આવતા સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે. લાઈવ કોન્સર્ટની બાજુમાં આવેલા બંગલામાં રહેતા સિનિયર સિટીઝન હાર્ટની બીમારીથી પીડિતા હોય તેઓએ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલને મળીને સાઉન્ડનો અવાજ ધીમો રાખવા વિનંતી કરી હતી. તેમ છતાં અવાજ ધીમો કરવામાં આવ્યો ન હતો. એક તરફ આગામી 8મી એપ્રિલથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈને લાઈવ કોન્સર્ટની બાજુમાં આવેલી 3 હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષાની તૈયારીઓમાં ખલેલ પહોંચી હતી. સામાન્ય લગ્ન પ્રસંગમાં કે સામાજિક પ્રસંગમાં 70 ડેસિબલથી ઊંચા અવાજે વાગતું સાઉન્ડ બંધ કરાવવામાં આવે છે, તેમજ રાત્રિના 10 વાગ્યા બાદ પણ સાઉન્ડ ચાલુ રાખવા દેવામાં આવતું નથી. ત્યારે કાયદો સામાન્ય લોકો માટે જ છે. એસપી યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં ધ્વનિ માપક યંત્રથી સાઉન્ડ ધ્વનિ ચેક કરવામાં આવતા 90 થી 130 ડેસિબલના ઊંચા અવાજે ધ્વનિ પ્રદૂષણ થતું હતું. તેમજ રાત્રે 10 વાગ્યા બાદ પણ સાઉન્ડ ચાલુ રાખ્યું હતું. તેમજ રંગબેરંગી લાઇટો પણ લગાવવામાં આવી હતી. તેમજ એસપી યુનિવર્સિટી આયોજિત લાઈવ કોન્સર્ટમાં બાઉન્સરો દ્વારા મીડિયા મિત્રો સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું હતું. અત્યારે 97.8 ડેસિબલ બતાવે. સરકારનો નિયમ શું છે? સરકારનો નિયમ એવો છે 70 અને વધુ 110. હું પોતે હાર્ટ પેશન્ટ છું એટલે રિક્વેસ્ટ કરવા આવ્યો છું. બપોરનું 3 વાગ્યાનું વાગે છે તો અહીંના કુલપતિ એમ કહે છે એ તો કમ્પ્લેન કરે કે તમે તારો વગાડો કે છે. હા, કે એ તો તમે તો કાયમ ફરિયાદ કરો છો. જેન્યુઅન ફરિયાદ છે પોલીસવાળા પોતે સ્વીકાર્યું કે સાચી વાત વધારે છે પણ અમે કશું ના કરી શકીએ. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને આણંદ કન્સલ્ટન્ટ ડૉક્ટર એસોસિએશન દ્વારા આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં રાજદીપ ચેટર્જી આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં બધા સામાજિકો, નાગરિકો, અધ્યાપકો જોડાયા છે. કલા, સંગીત અને સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની કલા પ્રત્યેની જાગૃતતા વધે અને સંગીત પ્રત્યેની રુચિ વધે અને જે યુવા કલાકાર છે એ યુવા કલાકાર દ્વારા આ પીરસવામાં આવે તો વિદ્યાર્થીઓ વધારે કનેક્ટ કરી શકે એક રીતે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું. સાહેબ, 1લી તારીખથી યુજી અને પીજીની પરીક્ષા ચાલુ થાય છે યુનિવર્સિટીની, શું કહેશો? પરીક્ષા તો ચાલુ થાય તો પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ. પરીક્ષા છે ને કોન્સર્ટ રાખવામાં શું કહેશો? પરીક્ષા અને કોન્સર્ટના કંઈ મતલબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા જ હોય છે, વિદ્યાર્થીઓ આનંદ કરવા જોઈએ. સાહેબ, 100 ડેસિબલથી વધારે સાઉન્ડનો સિસ્ટમનો અવાજ હતો, એના સરકારનો નિયમ છે કે 70 ડેસિબલ હોવું જોઈએ, શું કહેશો? જવાબ આપો સાહેબ. સાહેબ શું કહેશો? સાહેબ શું કહેશો? જવાબ તો આપો. અને મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું બાઉન્સરો દ્વારા, એના વિશે કંઈ કહેશો તમે?